નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં નવસારી ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નવસારીમાંથી ડુપ્લિકેટ સેનાનો જવાન ઝડપાયો છે। એસઓજીની ટીમે હથિયાર લાયસન્સની તપાસ કરતા ખુલાસો થયો છે। 15 રાજપૂત રેજિમેન્ટના નિવૃત્ત સૈનિક તરીકે ઓળખ ઊભી કરી હતી ને દરેકને કહેતો હતો કે હું નિવૃત્ત જવાન છું અને આરોપીએ બોગસ આધારના કારણે હથિયારો મેળવ્યા હતા અને ઘનશ્યામ સોલંકીને હથિયાર સાથે 1 માસ અગાઉ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ફરીથી આ વિવાદ સામે આવ્યો છે। લોડેલ રિવોલ્વર અને 2 જીવંત કારતૂસ જપ્ત કર્યા હતા અને એસઓજી દ્વારા મહત્વપૂર્ણ આ કામગીરી કરવામાં આવી છે। રાજપૂત રેજિમેન્ટનો નિવૃત્ત જવાન હોવાનો દાવો કર્યો હતો। ઘનશ્યામે પોલીસ સામે દાવો કરીને પુરાવા રજૂ કર્યા હતા। આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। જી ઋષ્યંત, હવે નવસારીમાંથી નિવૃત્ત જવાન ઝડપાયા છે, શું કહેશો? જી ચોક્કસથી કહી શકાય કે નવસારી એસઓજી દ્વારા એક સફળ ઓપરેશન બહાર પાડવામાં આવ્યું હતું। જે ચોક્કસથી કહી શકાય નવસારી એસઓજી દ્વારા જે નવસારી જિલ્લાના જે ખેરગામ તાલુકાના ગેજ ગામમાં જે ઘનશ્યામ સોલંકી કરીને રહી રહ્યો હતો તે પોતાની ઓળખ એવી આપીને જે પોતે આર્મીનો જવાન હોય તેવી ઓળખ આપીને તેઓના દ્વારા ડુપ્લિકેટો કાગળો બનાવી અને તેમ જે બીજા અન્ય જે કાગળો એકત્ર કરી સરકારી કામના જે કાગળ એકત્ર કરીને તેમના દ્વારા જે રિવોલ્વરનું લાયસન્સ મેળવવામાં આવ્યું, પરંતુ જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે છે એસઓજી દ્વારા જે કેટલાક દિવસોથી તેમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું અને જે જવાનની ખોટી ઓળખ આપીને જે તેમના દ્વારા રિવોલ્વર બનાવવામાં આવી હતી, રિવોલ્વરનું લાયસન્સ બનાવવામાં આવ્યું હતું, રિવોલ્વર સહિત તેમની પણ હાલ ધરપકડ કરી દેવામાં આવી હતી છે અને સાથે જે રિવોલ્વર જપ્ત કરવામાં આવી છે। આગળની તપાસ એસઓજી નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। જી ઋષિન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સાબરકાંઠાથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો સાબરકાંઠાથી આ અન્ય સમાચાર સામે આવ્યા છે। તો સાબરકાંઠાથી આ સમાચાર ઈસરવાડાના કૌભાંડી નટુ સોલંકી ફરીથી વિવાદમાં આવ્યા છે। પૂર્વ મહિલા સરપંચના પતિ આ નટુ સોલંકી છે અને તે ફરીથી વિવાદમાં આવ્યા છે। વિડીયો ઉતારતા પોલીસ કર્મીનો મોબાઈલ ઝૂંટીને ધક્કો માર્યો છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો। નટુ સોલંકીએ પોલીસ કર્મી મહિલા પીએસ સાથે વાક યુદ્ધ કર્યું હતું। નટુ સોલંકી સરવાળાના બોગસ દસ્તાવેજ કેસનો આરોપી હતો। રોંગ સાઈડમાં આવતી કારને પીએસઆઈએ રોકતા નટુ સોલંકી બગડ્યા હતા અને આ ગામના સરપંચના પતિ છે। નટુ સોલંકીએ પોલીસ કર્મીઓ સાથે તૂતુ મેમે કરી હતી। આ વિવાદનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો ઉતારતા પોલીસ કર્મીનો મોબાઈલ ઝૂંટીને ધક્કો માર્યો હતો અને પીએસઆઈ સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે। આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે। જે દીપક, જે પ્રમાણે હવે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, હવે સરપંચના પતિ દ્વારા પીએસઆઈ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું, શું કહેશો? જી ચોક્કસથી જણાવી દઉં કે સાબરકાંઠાનો જે ઈસરવાડા છે, ઈસરવાડામાં જે કૌભાંડી કહી શકાય કે નટુભાઈ સોલંકી ફરી વિવાદમાં આવે છે। 2 સપ્તાહ પહેલા જ હાઈલીનો ઘટના બનેલીનો વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પૂર્વ મહિલા જે સરપંચ છે તેના પટુ નટુ સોલંકી છે કહી શકાય કે વિડીયો ઉતારતા જે પોલીસ કર્મચારી હતા તેને મોબાઈલ પણ ચૂંટી લેવામાં આવ્યો, ત્યારબાદ તેને ધક્કો મારવામાં આવ્યો હતો। મહિલા પીએસઆઈએ સાથે અર્ધભર્યું વર્તન પણ કરવામાં આવ્યું હતું। નટુ સોલંકી અગાઉ પણ દસ્તાવેજમાં મુખ્ય કહી શકાય કે વિવાદમાં આવી ચૂક્યા છે। કહી શકાય નટુ સોલંકી પોલીસ પર કર્યા લાત મારવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। પણ કહી શકાય કે જે નટુ સોલંકી હતા ઈસરવાના બોગસ દસ્તાવેજમાં પણ અગાઉ પણ વિવાદો આરોપમાં આવ્યા હતા। કહી શકાય કે હાલ રોંગ સાઈડમાં જે આવતી કારને મહિલા પીએસઆઈ રોકતા નટુ સોલંકી બાખડ્યા હતા। ત્યારબાદ આખો સમગ્ર વિડીયો જે પોલીસ કર્મો ઉતારતા હતા ત્યારબાદ પોલીસની સાથે પણ ઝપાઝપીનો આખો મામલો થયો હતો। ત્યાં તૂતુ મેમેની કહી શકાય તે પણ થયું હતું। કહી શકાય કે મહિલા પીએસઆઈ સાથે પણ ઉદ્ધવરી વર્તાવ પણ કરવામાં આવ્યું। કહી શકાય કે ફરીથી આ જે મહિલા જે છે પૂર્વ મહિલા સરપંચ હતા તેના પતિ છે નટુ સોલંકી ફરી વિવાદમાં આવે છે।
પણ કહી શકાય કે હાલ તો જે પીએસઆઈ છે પીએસઆઈ પણ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલો હાલ તો એસપી કચેરી પહોંચ્યો છે. એસપી કચેરી પણ કહી શકાય કે આ એસપી જે છે ડોક્ટર પાત્રાથી જોઈને પણ સમગ્ર મામલે વિડીયો જોઈને પણ આગળની કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યા છે. કહી શકાય કે ટૂંક સમયમાં કેવા પ્રકારની ફરિયાદ નોંધાઈ શકે છે પણ આશાનું જોવાનું રહ્યું છે. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે વિડીયો ઉતારતા પોલીસ કર્મીનો મોબાઈલ ઝૂંટીને ધક્કો મારવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુક ફેસ્ટિવલની મુલાકાતે પહોંચ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી બુક ફેસ્ટિવલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે. તો બુક ફેસ્ટિવલની મુલાકાત કરવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ ખાતે આયોજિત બુક સ્ટોલની મુલાકાત લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે જે બુક ફેસ્ટિવલ યોજવામાં આવ્યું છે તેની મુલાકાત કરી છે. રિવરફ્રન્ટ ખાતે આયોજિત બુક સ્ટોલની મુલાકાત લીધી છે. તે નવેમ્બરથી આ બુક સ્ટોલ શરૂ થયો છે અને 23 નવેમ્બર સુધી આ બુક ફેસ્ટિવલ ચાલવાનું છે. ગીર સોમનાથ ખાતે કોડીનારના શિક્ષક આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. ડોક્ટર પ્રદ્યુમન વાઝાએ મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક કરી હતી. પરિવારની માંગણીને લઈને મંત્રીએ ખાતરી આપી હતી. બેઠક બાદ મૃતક શિક્ષકના પરિવાર ડેથ બોડી સ્વીકારવા માટે તૈયાર થયા છે. તેમજ ડોક્ટર પ્રદ્યુમન વાઝાએ મૃતક શિક્ષકના પરિવાર સાથે બેઠક કરી હતી. આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને જે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે એ મારો પરિવાર છે. ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું. છે જમાય છે એ ગુજરી ગયા છે એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે અને ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે અને અમને સંતોષ છે. એની માગણી અમે ગ્રાહ્ય રાખીએ સાહેબે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે. એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમ વિધિ કરવા તૈયાર છીએ. કારણ આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી. ગવર્મેન્ટની ગ્રાહ્ય જે માગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બીએલઓની કામગીરીમાં પ્રથમ સ્થાને છે. ત્યારે જસદણ તાલુકાના ભંડારિયા ગામે આવેલી સરકારી કન્યા શાળાના 3 શિક્ષકો બીએલઓની કામગીરીમાં વ્યસ્ત છે. શાળામાં કુલ 9 શિક્ષકો હોવા છતાં તેમાંથી 3 શિક્ષકો બીએલઓની ફરજમાં વ્યસ્ત રહેતા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને અભ્યાસમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. વિપક્ષના નેતાએ ચીમકી ઉચ્ચારી છે કે જો શિક્ષકોને તાત્કાલિક બીએલઓ ફરજમાંથી મુક્ત ન કરવામાં આવે તો આગામી સમયમાં શાળાઓને તાળા મારવાની ચળવળ હાથ ધરાશે. છેલ્લા કેટલાક સમયથી તંત્ર દ્વારા મેન્ટલી બહુ જ હેરાસમેન્ટ કરવામાં આવે છે. શિક્ષકો પરેશાન છે. તો જો મારા જેવો સક્ષમ વ્યક્તિ પણ આત્મહત્યાની વાત કરતો હોય તો તમે વિચારો કે 24 કલાક અમે કેવા ડિપ્રેશનમાં રહીએ. વાત એ છે કે ભાઈ શિક્ષકોને તમે મેન્ટલી અપસેટ ના કરો, એમને ફ્રીડમ આપો. અને પહેલી વાત તો એક આખું તંત્ર ઊભું કરી અને આ બધી પ્રક્રિયાઓ કરાવો, શિક્ષકના જત કરી દો. 150 જેટલી સરકારી કામગીરી શિક્ષક જ કરશે તો બીજા વિભાગો શું કરશે? અમારા ક્ષેત્રોનું કામ કરવા દો, અમને જીવવા દો. વાત આટલી છે. અને અમને હેરાન ના કરો. અમારે ઘર પરિવાર સમાજ બધું છે. સુરેન્દ્રનગરમાં લીંબડી સેવા સદન ખાતે લીંબડી ચુડાસાયેલા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. શિક્ષકોને સોંપેલ બીએલઓ તેમજ સુપરવાઇઝરની કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. બીએલઓની કામગીરી અને તમામ બાર કેડરના કર્મચારીઓને સમાન રીતે સોંપવામાં આવે. શિક્ષકો સાથે થતા અપમાનજનક વર્તનથી મુક્તિ આપવી સહિતની માંગોને લઈને રજૂઆત કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં શ્રી સ્વામિનારાયણ વિદ્યા મંદિર સ્કૂલમાં ધોરણ 2 માં અભ્યાસ કરતી બાળકી સાથે દુષ્કર્મની ચકચારી ભરી ઘટના સામે આવી છે. ઘટનામાં બાળકીને આરોપીએ સ્કૂલની પાછળ લઈ જઈ ઇન્જેક્શન આપ્યું હતું, જે બાદ આ ઘટનાને અંજામ આપ્યો છે. બનાવની જાણ થતાં જ મોટી સંખ્યામાં વાલીઓ શાળા સંકુલમાં ઉમટી પડ્યા અને સુરક્ષા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક શાળાએ પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. વાલીઓએ આરોપીને તરત જ ઝડપવાની માંગ ઉઠાવી છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ શરૂ કરી છે. एक टीचर और लड़के को पहचानती है वो टीचर को आने नहीं दे रहे बाहर। टीचर ने छुपाई नहीं दी, टीचर ने बात छुपाई है। और एक बात, और जब वीडियो कल हमारे लड़के देख के गए स्कूल में से तो यूं बोलते डिलीट लग गई। आज क्यों कैमरे चालू कर दिए? आज कैमरे चालू हो गए तो फिर 3 दिन की वीडियो क्यों डिलीट की गई? સાહેબ, એક નાની છોકરી હતી, બીજા ધોરણમાં ભણતી હતી. એને કાલે 2 છોકરાઓ પકડીને લઈ ગયા અને ઇન્જેક્શન આપી દીધું. અને ઇન્જેક્શન આપ્યા પછી ઘરે આવીને છોકરીએ કીધું કે મને સ્કૂલમાંથી ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. તો એની મમ્મીએ સ્કૂલમાં ફોન કર્યો કે સાહેબ આજે શેનું ઇન્જેક્શન આપવામાં આવ્યું? તો કે સ્કૂલમાં કોઈ પણ ઇન્જેક્શન આપવામાં નથી આવ્યું. તો એના પેરેન્ટ્સ સ્કૂલમાં આવ્યા તરત જ અને બધા છોકરાઓને બોલાવવામાં આવ્યા. ત્યારે બોલાવવામાં આવ્યા તો એ છોકરીએ બરાબર એ છોકરાને બતાવ્યું કે આ 2 છોકરાઓએ મને ઇન્જેક્શન આપ્યું છે અને મારા સાથે છેડતી કરી છે. તો કચ્છના ભચાઉ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં નમસ્કાર મંદિરમાં ચોરીનો મામલો સામે આવ્યો છે. તો સમાચાર કચ્છ ખાતેથી સામે આવ્યા. ભરૂચમાં નમસ્કાર મંદિરમાં ચોરી થઈ છે. નમસ્કાર તીર્થ મંદિરમાં ચોરીનો આ મામલો સામે આવી રહ્યો છે. ચોરોએ મૂલ્યવાન સામાન પર હાથ સાફ કર્યો છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ઘટનાની જાણ પણ પોલીસને કરવામાં આવી છે અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. ત્યારે કચ્છના ભચાઉ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર તીર્થ મંદિરમાં ચોરીનો આ મામલો સામે આવી રહ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને પોલીસે હવે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ચોરોએ મૂલ્યવાન સામાન પર હાથ સફાઈ કરી છે અને ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સમગ્ર ફૂટેજ સામે આવ્યા અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં નવા બનેલા એસી વેઇટિંગ હોલ આખરે મુસાફરે માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 20 નવેમ્બરના રોજ ઉદ્ઘાટન થવાનું હતું, જેમાં ડીઆરએમ ન આવી શકતા ઉદ્ઘાટન થયું ન હતું. આજે પણ જીએમ આવીને ઉદ્ઘાટન કરવાના હતા, પરંતુ કોઈ અધિકારી ઉદ્ઘાટન માટે પહોંચ્યા ન હતા. ત્યારે અધિકારી વગર જ હોલને મુસાફરો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં મુસાફરો પણ આ હોલનો ઉપયોગ કરી રહ્યા છે. आज हमें जब ओपनिंग का सुना तो हमें बड़ी राहत महसूस हुई, क्योंकि यहाँ कोई अल्टरनेट ऑप्शन नहीं था इसको बंद होने से. तो बहुत अच्छा लगा. ये भी थोड़ा रेस्ट कर रहा है. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એસી વેઇટિંગ હોલ બનાવવામાં આવ્યો છે, જેની શરૂઆત કરવામાં આવી છે. જ્યારે આ હોલ છે તેનું ઉદ્ઘાટન કરવા ડીઆરએમ આવવાના હતા, પરંતુ તેમને સમયના અભાવને કારણે પહોંચી શક્યા ન હતા અને ત્યારબાદ જનરલ મેનેજર દ્વારા આ હોલનું ઉદ્ઘાટન કરવાનું હતું, પરંતુ તેમની પાસે પણ સમય ન હતો. વ્યસ્તતાના કારણે તેમણે પણ ઉદ્ઘાટન કરવા નહોતા આવ્યા અને જેના જ કારણે જે 24 કલાક છે આ હોલ છે તેનું ઉદ્ઘાટન થઈ શક્યું ન હતું. પરંતુ હવે જે લોકો માટે, મુસાફરો માટે આ હોલ છે તે કાર્યરત કરવામાં આવ્યો છે. જે મોટી સંખ્યામાં મુસાફરો છે તે પણ અહીંયા એસી હોલ વેઇટિંગ ખાતે પહોંચી રહ્યા છે, કારણ કે એસીમાં અને સારી રીતે જે મુસાફરો છે તે પોતાની ટ્રેનની રાહ જોઈ શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે તે અહીંયા કરવામાં આવી છે. 250 કરતાં પણ વધારે જે મુસાફરો છે તે અહીંયા બેસી શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે અને તેને જ લઈને જે તમામ મુસાફરો છે તેઓ એસી હોલમાં વેઇટિંગ કરી રહ્યા છે. પોતાની ટ્રેનનો જે રાહ છે તે જોઈ રહ્યા છે અને તમામ લોકો છે તે શાંતિથી બેસી શકે તે પ્રમાણેની વ્યવસ્થા છે તે રેલવે દ્વારા કરવામાં આવી રહી છે. અને અત્યારે આ સુવિધાનો લાભ છે તે પણ મુસાફરો છે તે લઈ રહ્યા છે, કારણ કે મોટી સંખ્યામાં જે મુસાફરો જ્યારે રેલવે સ્ટેશન ઉપર પહોંચતા હોય છે અને જે વેઇટ ક્યાં કરે તેનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. અને તેને લઈને અત્યારે જે મુસાફરો છે તે અહીંયા કેવો લાગ્યો આ રૂમ તમને? Actually, I don't know Gujarati.
ये रूम की सुविधाएं कैसी लगी आप? इज गुड एवरीथिंग इज गुड. એટલે મુસાફરો છે તે અહીંયા ચાર્જિંગની વ્યવસ્થા છે તે પણ રાખવામાં આવી છે, જેનો પણ લાભ લઈ રહ્યા છે. તમામ લોકો છે તે પોતાના પરિવાર સાથે જે કારણ કે ખુરશીઓ છે તે પણ ગોઠવવામાં આવી છે અને તેનો લાભ છે તે મુસાફરો લઈ રહ્યા છે. કાકા, કેવી સુવિધા લાગી આ? ઇટ્સ ઓકે. એટલે અહીંયા જે આ રેલવે વિભાગ દ્વારા આ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, નવી સુવિધા અને મુસાફરોને સારી સુવિધા આપવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો અને તેનો મુસાફરો છે તે અત્યારે મોટી માત્રામાં મુસાફરો પણ આ એસી વેઇટિંગ હોલમાં આવી રહ્યા છે, જે તેનો ચાર્જ છે તેમ છતાં પણ લોકો અહીંયા આવીને જે આરામ છે તે ફરમાવી રહ્યા છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મહેસાણાના વિજાપુરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીજા ધોરણમાં ભણતી 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. અજાણ્યા ઇસમે બાળકીને શાળા પાછળ લઈ જઈ ઇન્જેક્શન આપ્યું હતું. ખભે હાથ મૂકી બાળકીને કોણીથી ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું. બાળકીને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. બાળકીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. બાળકી હાલ સ્વસ્થ હાલતમાં છે. ઇન્જેક્શન કોણે આપ્યું, શેનું આપ્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ શાળાની આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી છે. દાહોદ જિલ્લાના નવીન ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરતા તાલુકા વિકાસ અધિકારીએ નોટિસો ફટકારી છે. લીંબડીમાં આવેલ સર્વે નંબર 233/1 માલિકી હકમાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, જેમાં અરજદાર દ્વારા પોતાની જમીન મેળવવા સીએમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, જેને લઈને તપાસ કરી ગેરકાયદેસર બાંધકામ અટકાવવા નોટિસ ફટકારવામાં આવી છે. લીમડી ગામે દાહોદ રોડ પર આવેલી 233/1 માં સીએમ પોર્ટલમાં મારી અરજી કરેલી છે. તેના અનુસંધાનમાં કલેક્ટર સાહેબે મને રૂબરૂ બોલાવીને વાતચીત પણ કરી છે અને કાલે મેં ડીડીઓ સાહેબને ફોટા મોકલ્યા છે વોટ્સઅપ પર. એના અનુસંધાનમાં ડીડીઓ સાહેબે તાત્કાલિક ધોરણે એક્શન લઈ અને મોકલ્યા હતા. અહીંયા સ્થળ તપાસ થઈ છે અને સ્થળ તપાસ કરીને તલાટીને કહી ગયા છે કે તાત્કાલિક ધોરણે કામ બંધ કરાવો. તે છતાં હમણાં કામ ચાલુ છે અને કામ બંધ કરાયું નથી. આપ હમણાં જોઈ શકો છો, આ કામ ચાલુ જ છે હાલમાં પણ. દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ડીજીપીના માર્ગદર્શન હેઠળ 100 કલાકની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી, જેમાં છેલ્લા 30 વર્ષના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની તપાસ કરવામાં આવે તેવો મુખ્ય હેતુ હતો, જેમાં અમદાવાદ ગ્રામ્યમાં 960 હિસ્ટ્રી સીટર્સનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવને ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં રેન્જ આઈજી વિધિ મેડમ તરફથી ટોટલ 25 ટીમો બનાવવામાં આવી હતી. આ 25 ટીમોમાં ટોટલ 400 લોકો હતા અને એ લાસ્ટ 100 આર્સમાં ઘણી બધી ડિટેલ્ડ ચેકિંગ કરી છે. અને આ જિલ્લામાં ટોટલ લગભગ 1200 જેવા આ છે ગંભીર પ્રકારના ગુનાઓમાં છેલ્લા 30 વર્ષના આરોપી છે અને એમાંથી ટોટલ 960 લોકો ચેક થઈ ગયા છે. બાકી જે બચેલા છે એ અત્યારે આ જિલ્લામાં રહેતા નથી. સાંસદ ખેલ મહોત્સવ 2025ના અનુસંધાને રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા રમતગમત મહોત્સવનું 3 દિવસ આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત અમદાવાદમાં હીરામણી કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રમતો જેવી કે ખો-ખો, કબડ્ડી, સ્કેટિંગ, વોલીબોલ, લીંબુ ચમચી, રસ્તા ખેંચ, સંગીત ખુરશી જેવી રમતો 3 દિવસ રમાશે. હીરામણી કેમ્પસમાં સ્પર્ધામાં 1900 કરતાં પણ વધારે ખેલાડીઓ, 150થી પણ વધારે કોચ, રેફરી અને શિક્ષકો સ્પર્ધામાં ભાગ લેશે. એકવીસ, 22 અને 23 3 દિવસ દરમિયાન ગાંધીનગર લોકસભાની સાથે 7 વિધાનસભાના 1900 કરતાં વધારે ખેલાડી ભાઈ બહેનો જુદી જુદી 9 રમતોમાં ભાગ લેનાર છે. ગઈકાલે કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ અને ખોખો એ 3 મેચ પૂરી થઈ. આજે લીંબુ ચમચી, રસ્સાખેંચ, યોગાસન અને હીરામણી કેમ્પસમાં ઘરડાઘર આવેલું છે, વૃદ્ધાશ્રમ આવ્યું છે. એમાં લગભગ 120 જેટલા વડીલો રહે છે. એમના માટે આજે મ્યુઝિકલ ચેરનું પણ આયોજન આ રમતોત્સવમાં કરવામાં આવ્યું છે.
એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ એક વૈશ્વિક ખતરો બની રહ્યું છે, જેને લઈ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં AMR સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। AMR વિશે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ રેલીમાં 1000થી વધુ ડોક્ટરો તેમજ હેલ્થ વિભાગ સાથે જોડાયેલા કર્મચારીઓ જોડાયા હતા। AMR જાગૃતિ રેલી ટ્રોમા સેન્ટરથી શરૂ થઈ હતી। AMR અવેરનેસ વીક અમે ઉજવીએ છીએ, એના ભાગરૂપે અમે આજે રેલી કરી। એનો ઉદ્દેશ્ય એ છે કે જનજનમાં અને ડૉક્ટરોમાં પણ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના લીધે અવેરનેસ થાય, એના દુરુપયોગથી બચે અને જે નેરો સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક જ આપીએ અને જે રિઝર્વ એન્ટીબાયોટિક છે એ આપવા જ્યારે જરૂર હોય ત્યારે જ આપવાની હોવી જોઈએ। આપણા સ્ટેટ ગવર્મેન્ટે પણ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે પણ આના માટે ઝુંબેશ કરી છે। સો આમાં બે પહેલું હોય છે, એક તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ અને બીજું એન્ટીમાઇક્રોબિયલ કેટલે માત્રામાં અને કેવી રીતે વપરાય છે, એ બંનેનું ડેટા કલેક્શન અને એક અવેરનેસ જાગૃતતા ક્રિએટ કરવા માટે આ રેલી કરવામાં આવી છે। એકચ્યુઅલી આખું સપ્તાહ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ। પછી આજે અવેરનેસ ગ્રુપમાં આપણે નર્સિસને, આપણા સ્ટુડન્ટ્સને, ડૉક્ટર્સને બધાને જ આવરી લીધા અને આપણી કેમ્પસમાં એ રેલી કરી, જેથી કરીને દરેક હેલ્થ કેર પ્રોફેશનલને આ બાબતમાં જાગૃતતા આવે। મોરબીના હળવદમાં આવેલા ગુડખર અભયારણ્ય નજીક કેમિકલ માફિયાઓ દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે। દૂષિત પાણી છોડાતા કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। મોરબી જીપીસીબીની ટીમ દ્વારા દૂષિત પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે। અભયારણ્ય નજીક દૂષિત પાણી છોડાતા ગુડખર સહિત વન્યજીવ પર ખતરો ઊભો થયો છે। દૂષિત પાણી મુદ્દે વન વિભાગનું મૌન જોઈ અનેક સવાલો ઊભા થયા છે। દ્વારકામાંથી વૈભવી કારમાંથી ચરસના જથ્થો ઝડપાયો હતો। જામકલ્યાણપુરના ભાટિયા ગામે પોલીસે સપાટો બોલાવ્યો હતો। પોલીસે 500 ગ્રામ ચરસના જથ્થા સાથે આરોપીને દબોચી પાડ્યો છે। 1.25 લાખનું ચરસ સહિત રૂપિયા 13 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વારચો ગામના આરોપી સામે પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી છે। છોટાઉદેપુર ખાતે જળ અને સ્વચ્છતા મિશનની ગ્રાન્ટમાં ઉચાપત કરવામાં આવી છે। વાસ્મોમાં એકાઉન્ટન્ટનું કામ કરતા તિમિર પટેલે રૂપિયા 1,41 લાખની ઉચાપત કરી છે। ગ્રાન્ટમાં ઉચાપત કર્યાનું ખુદ આરોપી તિમિર પટેલે કબૂલ્યું હતું। મગજ અપસેટ થઈ જતા ઉચાપત કરી હોવાનું આરોપી દ્વારા રટણ કરવામાં આવ્યું હતું। કેમ ઉચાપત કરી, પૈસા ક્યાં ગયા તેની ખબર નથી તેવું તિમિર પટેલે જણાવ્યું હતું। પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે। અને મારાથી આ ભૂલ થયેલી હતી અને મેં જાતે જ સ્વીકારી હતી। મેં જાતે જ બેંકમાં સ્ટેટમેન્ટ મંગાવ્યું, શું મારાથી થયું હતું એ બધું લેખિતમાં મેં બનાવ્યું જાતે જ। પછી મેં ત્યાં અમારા જે ઉપરી અધિકારી છે એને મેં બતાવ્યું અને અમારાથી આ થયું છે એનું શું સોલ્યુશન આવે એનું અમે જાતે બેસીને ડિસ્કસ કર્યું હતું। એમાં મારાથી પ્રયત્ન કર્યા પણ મારાથી થયું નહોતું જે સગવડ, એટલે પછી સાહેબ જોડે વાત કરી અને મેં સ્ટેટમેન્ટ બેંકમાં મોકલાઈ અને લીગલી પછી બધી એન્ટ્રીઓ ચેક કરાવડાવી અને પછી એના આધારે પોલીસ કેસ થયો હતો અને હું પોલીસમાં હાજર થયો હતો। સુરેન્દ્રનગરમાં ચોટીલાના મેવાસા ગામે કિસાન મોરચાના પ્રમુખના ઘર ઉપર ગોળીબાર કરવામાં આવ્યો છે। સામાન્ય બોલાચાલી બાદ ઘટના બની હતી। ચોટીલાના નાનકડે એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર પર ફાયરિંગનો બનાવ બન્યો હતો। દિવાલ સાથે કાર અથડાવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી। સામાન્ય બાબતે થયેલ બોલાચાલી બાદ ફાયરિંગની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। વલસાડ શહેરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ થતો હોવાનું સામે આવ્યું છે। મોગરાવાડી શોપિંગ સેન્ટર નજીક મેડિકલ વેસ્ટ ઠલવાયો હતો, જેમાં સિરીઝ તેમજ બ્લડ સેમ્પલની નાની બોટલો પણ જોવા મળી હતી। આંગણવાડીની બાજુમાં જ મેડિકલ વેસ્ટ ઠલવાતા ભારે ચકચાર અને સવાલો ઉઠવા પામ્યા છે। અવારનવાર વેસ્ટ ફેંકવામાં આવતો હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।
અને અહીંયા શોપિંગ સેન્ટર અને નાથુભાઈ કોમ્પ્લેક્સની પાછળ એક કચરાપેટી આવેલી છે. તે ઘણા સમયથી અમે નગરપાલિકાને મૌખિક રજૂઆત કરવા છતાં પણ અહીંયા આ લોકો આજ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. આજે મારી નજર અહીંયા પડતા હું મેડિકલ વેસ્ટને આતે બધું પડ્યું. પાછી બાજુમાં આંગણવાડી ચાલે છે. અહીંયા મોટી સોસાયટી રહીશો છે, લાખો પબ્લિક અહીંયાથી અવર જવર કરે છે. તે છતાં પણ નગરપાલિકા અહીંયા મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી અહીંયા કંઈ કરવામાં આવ્યું નથી. અમારે એવી માંગ છે કે જે રીતે સિટીમાં કચરાપેટી મૂકવાની જે જગ્યા છે તેમાં ફૂલછોડ ઉગાડીને બ્લોક લગાડીને સુંદર કરવામાં આવ્યું છે, એવું કરે એવી અમારી માંગ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ હાસ્યને પાત્ર બની છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલકને હેલ્મેટનો મેમો ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસે ટ્રક ચાલકને હેલ્મેટનો મેમો ફટકાર્યો હતો. હેલ્મેટ ન પહેરવા બદલ ટ્રક ચાલકને મેમો મળ્યો હતો. વડોદરાના પાદરામાં પાટોદ ગામની સીમમાં આવેલ ફાર્મ હાઉસમાં લૂંટની ઘટના બની હતી. લૂંટારુઓએ ફાર્મ હાઉસની પાછળથી પ્રવેશ કર્યો હતો અને દિવાલે લગાવેલ લાકડાનું પાટિયું તોડી લૂંટ ચલાવી હતી. ફાર્મની રખેવાળી કરનાર દંપતીના રૂમનો દરવાજો તોડી સૂતેલા દંપતીને ડરાવી ધમકાવી લૂંટને અંજામ આપ્યો હતો. લગભગ 1 લાખથી વધુના દાગીના અને 21,000 રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે 7 થી 8 શખ્સોએ લૂંટને અંજામ આપ્યાનું પ્રાથમિક તારણ છે. પાદરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો ઘટના સ્થળ પર પહોંચી આ મામલે તપાસ શરૂ કરી છે. મારા બેનનો ફોન હતો, મને કઈ આવી ચોર આવ્યા હતા, અમને અંદર પૂરી દીધા હતા, આમાં બધું જતા રહ્યા છે. એમને જોડે ફોન બંધ હતો, બધું ફોન લઈ ગયા હતા. અહીંયા આગળ કેટલા લોકો રહેતા હતા? 2 જણ. અને રૂમમાં રહેતા? રૂમમાં રહેતા. કેવી રીતે આ જે આયા શખ્સો અને કેવી રીતે તોડી? એ આ બાજુ પાછળ છે કે આ બાજુ કંઈક દિવાલ ખાઈ તોડી નાખી પછી અંદર આવેલા છે. અને પછી રૂમમાં મારા બેન ને અંદર સૂતા હતા, દરવાજાને લાત મારી તોડીને અંદર બેસી ગયા. વાપી મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી કનુ દેસાઈ હસ્તે લીલી ઝંડી આપી માર્ચને પ્રસ્થાન કરાવ્યું હતું. વાપી સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરાયું હતું. આ માર્ચમાં વાપી મહાનગરપાલિકાના કમિશનર સહિતના મહાનુભાવો, વિદ્યાર્થીઓ તેમજ લોકો જોડાયા હતા અને દેશભક્તિના ગીતો સાથે માર્ચ નીકળી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના બની હતી. 9મા માળેથી એક ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવતી કૂદી પડતા અરેરાટી વ્યાપી ગઈ છે. ત્યારે શું હતો સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. સુરતમાં મહિલા ડોક્ટરની 9મા માળેથી મોતની છલાંગ. 9મા માળેથી મહિલા ડોક્ટરના આપઘાતથી ભારે ચકચાર. ચાય પાર્ટનર કાફેમાં જ મંગેતર સાથે જતી હતી મહિલા. 6 મહિના પહેલા થઈ સગાઈ, 2 મહિના બાદ હતા લગ્ન. ડોક્ટરના આપઘાતને લઈને પોલીસ તપાસનો ધમધમાટ. સુરત પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી રાધિકા કોટડિયા નામની યુવતીએ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી છે. રાધિકાની 6 મહિના પહેલા એક યુવક સાથે સગાઈ થઈ હતી અને 19 ફેબ્રુઆરીના રોજ લગ્ન લેવાયા હતા. રાધિકા રોજ પોતાના મંગેતર સાથે સુરતના ચાય પાર્ટનર કેફેમાં જતી હતી. 21 નવેમ્બરના રોજ પણ તે પોતાના રૂટીન મુજબ સાંજે કેફેમાં ગઈ હતી. બધા કપલ મસ્તીની પળ માણી રહ્યા હતા. ત્યારે રાધિકા અચાનક ઊભી થઈ અને 9મા માળે આવેલા કેફેની બાલ્કનીમાંથી સીધું નીચે ઝંપલાવી દીધું. જ્યારે હોસ્પિટલમાં રાધિકાને સારવાર માટે લઈ જવામાં આવી હતી અને જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાધિકા પોતાનું ફિઝિયો ક્લિનિક પણ ચલાવે છે. રાધિકાનો પરિવાર મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનો રહેવાસી છે, જે સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. જમનભાઈ કોટડિયાના 28 વર્ષીય દીકરી રાધિકાએ આવું પગલું કેમ ભર્યું તે પરિવાર માટે પણ શોકિંગ બાબત છે. કોટડિયા પરિવારમાં માતા પિતા, એક દીકરો દીકરી છે. જમનભાઈ હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. જ્યારે પોલીસે પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. જોકે હાલ સુરત પોલીસ કારણ જાણવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે તપાસ બાદ જ રાધિકાએ કેમ મોતનું પગલું ભર્યું તે બહાર આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.